ભગવાનનું નામ જપ કરવાનું મહાપુરુષોએ કહ્યું છે, એટલે 21,000 નામ જપ કરવાના કયા છે. જરા વિચાર કરવાથી સમજાશે કે કેટલા શ્વાસ નામ જપ વગરના જતા હશે. ભોજનમાં, સુવામાં, ખોટી વાતો કરવામાં, નિંદામાં, ઈર્ષામાં, દ્વેષમાં, ગપ્પા મારવામાં કેટલો સમય પ્રભુના નામ સિવાય વ્યર્થ જાય છે. કથા સાંભળવાથી, વાંચવાથી કંઈક માર્ગદર્શન લેવાનું છે. ખાલી મનોરંજન માટે આ કથા સાંભળવાનો કે વાંચવાનો કોઈ અર્થ નથી. જીવનમાં ભગવદ ભક્તિની જરૂર છે. ભગવદ ભક્તિ માટેનો કોઈક નિયમ લેવાનો છે, કોઈક સાધન કરવાનું છે, અત્યંત જરૂરી છે. કોઈ પણ નિયમ જેમ કે નામ જપ કે કશાનો ત્યાગ કરવો વગેરે તે ખૂબ જ મહત્વનું છે. એક દ્રષ્ટાંત છે. એક વાણિયાએ કથા સાંભળી. મહારાજે કહ્યું કે મારી કથા સાંભળ્યા પછી કાંઈ નિયમ તો તમારે લેવો જ પડશે. વાણિયાને કહે છે કે સત્ય બોલવાનો નિયમ લેજે. ત્યારે વાણિયાએ કહ્યું કે હું વેપાર કરું છું, વેપારમાં થોડું તો અસત્ય બોલવું જ પડે. મહારાજ કહે છે કે તો કોઈની નિંદા નહીં કરવું એવો નિયમ લ્યો. ના મહારાજ, રાત્રે 2 કલાક ગપ્પા મારવા તો જોઈએ. ગપ્પા માર્યા વગર ઊંઘ ન આવે, એટલે તે નિયમ નહીં લેવાય. મહારાજ પૂછે છે કે તો પછી શું નિયમ લેશો? ત્યારે વાણિયાએ કહ્યું છે કે સવારે ઉઠતા વેત મારા ઘરની સામે રહેલા કુંભારનું મોઢું હું જોઈશ, તે પછી બીજા કાર્યો કરીશ. વાણિયાએ નિયમ લેવા ખાતર નિયમ લીધેલો અને રોજ તેમ કરતો પણ ખરો. એક દિવસ એવું થયું કે કુંભાર વહેલી સવારે માટી ખોદવા ચાલ્યા ગયેલા. વાણિયો ઉઠ્યો પણ કુંભારના દર્શન થયા નહીં. એટલે દરરોજના નિયમ મુજબ તે કુંભારના દર્શન કરવા તેને શોધવા માટે નીકળ્યો છે. તે દિવસે એવું બન્યું કે કુંભાર જ્યાં માટી ખોદતો હતો ત્યાંથી તેને સોના મોહરો મળેલી ચરુ મળ્યો. તે ચરુ કાઢતો હતો તે જ વખતે વાણિયો ત્યાં કુંભારના દર્શન કરવા આવ્યો અને તેનું મોઢું જોઈ વાણિયો બોલવા લાગ્યો કે મેં મોઢું જોઈ લીધું છે, મેં જોઈ લીધું છે. કુંભાર સમજ્યો કે આ વાણિયાએ ચરુ જોઈ લીધો, હવે જો રાજાને વાત કરશે તો આ ચરુ રાજા લઈ લેશે. એટલે વાણિયાને કહે છે કે તે જોઈ લીધું તો ભલે જોઈ લીધું, પણ કોઈને કહેતો નહીં, તારો અડધો ભાગ. કુંભારે ચરુમાંથી વાણિયાને અડધો ભાગ આપ્યો. વાણિયો વિચારે છે કે સાધારણ કુંભારના દર્શન કરવાના, જો સાધારણ નિયમથી જો મને લક્ષ્મીજી મળ્યા તો ભગવાનના દર્શન કરવાનો નિયમ લીધો હોત તો વધારે સુખી થાત, વધારે લક્ષ્મીજી મળત. કોઈ પણ સાધન કરવાનો, કોઈ સત્કર્મ કરવાનો, કોઈ પાપ છોડવાનો કે પછી ભગવદ ભક્તિનો કોઈ પણ નિયમ લેવાથી જરાસંઘ છે, વૃદ્ધાવસ્થા અને કાળ યવનના ત્રાસમાંથી છૂટી શકાશે. કાળ યવનને બ્રહ્માજીનું વરદાન હતું. કાળ યવનને કે યદુકુળમાં જન્મેલા કોઈ તને મારી શકશે નહીં. બ્રહ્માજીના તે વરદાનને સત્ય રાખવા શ્રી કૃષ્ણ જાતે કાળ યવનને મારતા નથી. એટલે શ્રી કૃષ્ણ હાર્યા અને તેઓ રણ છોડીને ભાગવા લાગ્યા. તેથી તેમનું નામ પડ્યું બોલીએ શ્રી રણછોડરાય કી જય. દોડતા દોડતા શ્રી કૃષ્ણ ગિરનારની ગુફામાં આવે છે, જ્યાં આગળ રહી અને મુચકુંદ રાજા તપશ્ચર્યા કરતા હતા. શ્રી કૃષ્ણ જ્યારે ગુફામાં પ્રવેશ્યા ત્યારે મુચકુંદ ઋષિ નિદ્રામાં હતા. શ્રી કૃષ્ણે પોતાનો પિતાંબર છે મુચકુંદ પર ઓઢાડી અને પોતે સંતાઈ ગયા છે. કાળ યવન શ્રી કૃષ્ણની પાછળ ગુફામાં આવ્યો અને આ શ્રી કૃષ્ણ સૂતા છે એમ સમજી અને મુચકુંદ ઋષિને મુચકુંદ રાજાને લાત મારી છે. મુચકુંદ રાજાએ દેવોને યુદ્ધમાં ખૂબ મદદ કરેલી, તેથી તેઓ થાકી ગયેલા અને તેમને આરામ કરવો હતો. તેથી તેમણે દેવોને કહ્યું કે મારે આરામ કરવો છે, મારી નિદ્રામાં કોઈ ભંગ ન કરે.
દેવોએ વરદાન આપ્યું કે જે તમારી નિદ્રામાં ભંગ કરશે તેના ઉપર તમારી નજર પડશે તો તે બળી અને ભસ્મ થઈ જશે. કાળ યવનની લાતથી મુચકુંદ જાગે છે અને કાળ યવન પર તેમની દ્રષ્ટિ પડતા તે રાખ થઈ ગયું. મુચકુંદને ખબર પડી કે શ્રી કૃષ્ણ આવ્યા છે એટલે તેમણે શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરી છે. જીવને મનુષ્ય દેહ મળ્યો હોવા છતાં વિષયોમાં પ્રીતિ હોવાથી તે આપણા ચરણારવિંદની સેવા કરતો નથી. મનુષ્ય કેવો પ્રમાદી છે. સર્પ દેડકાને ગળે છે. અડધું શરીર સર્પના પેટમાં ગયું છે પણ તેનું મોઢું બહાર છે. 2 મિનિટમાં તો તે સર્પનો કોળિયો થવાનો છે. તેવામાં માખ ઉગતી આવે તો દેડકો માખ પકડી અને ખાવાનો પ્રયત્ન કરે છે. તે પોતાના મરણનો વિચાર કરતો નથી. સર્પના મુખમાં રહેલા દેડકા જેવી મનુષ્યની સ્થિતિ છે. હે નાથ, કૃપા કરો. સંસારના જળ પદાર્થોમાં મારું મન ન જાય. મને અનન્ય ભક્તિ આપો. મનુષ્યને બહાર ગામ જવાનું હોય તો 2-4 દિવસથી તૈયારી કરે છે. ઘરમાં લગ્ન હોય તો 2-4 મહિનાથી તૈયારી કરે છે. પરંતુ જ્યાં ગયા પછી પાછું નથી આવવાનું તેની તૈયારી કોઈ કરતું નથી. કાળ ક્યારે કોળિયો કરે તે કહી શકાય. 50 પૂરા થાય એટલે સમજવું કે અડધું શરીર છે એ પેલા દેડકાની જેમ કાળના મુખમાં ગ્રાસ થયું છે. ફક્ત મોઢું બહાર છે. માણસ ગાફેલ રહે છે તેથી તેનું મૃત્યુ છે એ બગડે છે. તેથી તેનું મરણ બગડે છે. શ્રી કૃષ્ણ મુચકુંદને કહે છે કે આ જન્મની અંદર તને તેવી અનન્ય ભક્તિ મળવી મુશ્કેલ છે. જુવાનીમાં તે ઘણું જ વિલાસી જીવન ગાળ્યું છે. કામનો માર ખાય તેને કાળનો માર અવશ્ય ખાવો જ પડે. હજુ તારે એક જન્મ લેવો પડશે. તે જન્મની અંદર તને બ્રાહ્મણનું શરીર પ્રાપ્ત થશે. તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે. મારા હાથે તમારા અનેક કાર્યો થશે. મુચકુંદે તે પછી તપશ્ચર્યા કરી અને બીજા જન્મની અંદર બ્રાહ્મણ શરીર મેળવ્યું. કહેવાય છે કે દ્વાપર યુગની અંદર મુચકુંદ રાજા તે કળિયુગની અંદર નરસિંહ મહેતા તરીકે આવ્યા છે. નરસિંહ મહેતા છે દ્વારકાધીશના લાડીલા છે. તેમના 52 કામ પ્રભુએ કર્યા છે. મુચકુંદ રાજાની કથા સ્પષ્ટ બતાવે છે કે યુવાનીમાં વિલાસપૂર્વકનું જીવન ગળ્યું હોય તો તેવા મનુષ્યને આ જીવનમાં ભક્તિ કે અનન્ય ભક્તિ મળવી મુશ્કેલ છે. તેણે ધીરે ધીરે સંયમને વધારીને ભગવદમય જીવન બનાવ્યું છે. સતત ઈશ્વરનું સ્મરણ કરવાથી તેમનો જન્મ છે એ સુધરે છે. આ જન્મ નહીં પણ જે યુવાનીમાં જ સંયમ વધારી અને ભક્તિમય જીવન ગાળે તેને તે જન્મની અંદર જ મુક્તિ મળે છે. વૃદ્ધાવસ્થામાં ઈશ્વર ભજન કરવાથી આવતો જન્મ સુધરે છે. આ જન્મ નથી સુધરતો. કાળ યવનનો નાશ કરી મુચકુંદને મુક્તિનો ઉપદેશ આપી પ્રભુ દ્વારકાની અંદર પધાર્યા છે. મથુરામાં ભગવાનનું એક પણ લગ્ન થયું નથી. દ્વારકા આવ્યા પછી બધા લગ્નો થયા છે. મહાપુરુષો કહે છે કે એક ઇન્દ્રિયોના દ્વાર ઉપર કાબુ મેળવો, બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરો, તે પછી લગ્ન કરો. યોગ વિનાનો ભોગ રોગી બનાવે છે. તપસ્યા યોગ ન હોય તો ભોગ શરીરને રોગી બનાવશે. ઇન્દ્રિયના ગુલામ થઈ અને લગ્ન ન કરો, જીતેન્દ્રિય થઈને લગ્ન કરો. તેથી ગ્રસ્તાશ્રમ પહેલા બ્રહ્મચર્યાશ્રમ અને બતાવ્યો છે. રૂક્મિણી એ મહાલક્ષ્મી છે. મહાલક્ષ્મી એ માત્ર જીતેન્દ્રિય નારાયણને જ મળે, શિશુપાલને નહીં. એ રૂક્મિણી હરણની કથાનું તાત્પર્ય છે. શિશુપાલ એટલે શિશુનું લાલન પાલન કરવામાં જેનું જીવન, જેનું ધન અને સમય પૂરા થાય છે તેવો કામી પુરુષ સંસારનું સુખ જેને જોઈએ છે અને સંસારનું સુખ જેને મીઠું લાગે છે તે શિશુપાલ. લક્ષ્મીજીના સ્વામી પરમાત્મા છે. જીવ લક્ષ્મીજીનો બાળક છે. લક્ષ્મીજીને માતા માની અને ઘરમાં રાખવામાં આવ્યા છે. તેનો વિવેકથી ઉપયોગ કરવામાં આવે તો કોઈ દિવસ ઘરમાં તે નારાયણને લઈને આવશે. જીવ
એટલે કે મનુષ્ય લક્ષ્મીજીનો વિવેકથી ઉપયોગ કરી શકે પણ ઉપભોગ કરી શકે નહીં. ઉપયોગ અને ઉપભોગની અંદર ફરક છે. શરીરને આવશ્યક જરૂરી વિષયો વિવેકથી ઇન્દ્રિયોને આપે તે ઉપયોગ, અને ઇન્દ્રિયો જે માગે તે તેને આપી સ્વેચ્છાચારી થઈ ઇન્દ્રિયોને આધીન થઈ વિષયો ભોગવે તે ઉપભોગ છે. સંપત્તિ એટલે કે ધન અને શક્તિનો વિવેકથી સદુપયોગ કરે તે દેવ છે, અને અવિવેકથી દુરુપયોગ કરે તે દૈત્ય છે. મનુષ્ય જીવનનો ઘણો ભાગ છે એ સંતતિ અને સંપત્તિની પાછળ જાય છે. મનુષ્ય સમયનો પણ દુરુપયોગ કરે છે. પરમાત્માએ જો વધારે આપ્યું હોય તો તેનો સદુપયોગ કરવાની મનુષ્યની ફરજ અને જવાબદારી બને છે. લક્ષ્મીજી એકવાર નારાજ થાય ને તો પછી તે જીવની દુર્ગતિ થાય છે. આગળ કહ્યું છે શાસ્ત્રમાં લક્ષ્મીના 3 પ્રકાર બતાવ્યા છે. એક લક્ષ્મી, એક મહાલક્ષ્મી અને એક અલક્ષ્મી. લક્ષ્મી છે નીતિ ધર્મ ને અનીતિ છે અધર્મથી જે ધન પ્રાપ્ત કર્યું તે લક્ષ્મી. આવા મનુષ્યનું થોડું ધન ભોગ વિલાસમાં અને થોડું ધન છે સદુપયોગમાં જાય છે. મહાલક્ષ્મી માત્ર નીતિ અને ધર્મથી અને મહેનતથી જે ધન મેળવેલું છે તે મહાલક્ષ્મી. આવા મનુષ્યનું ધન છે વિવેકથી આવશ્યક જગ્યાએ વપરાય છે અને સદુપયોગ થાય છે અને આવા સત્કર્મ કરી શકે છે. જેની પાસે મહાલક્ષ્મી હોય, ઈશ્વરી સંપત્તિ હોય, તેના દ્વારા આ ધન છે તે સાત્વિક અને સત્કર્મની અંદર આવી કથાઓમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં વાપરી શકાય, બાકી ન વાપરી શકાય. અલક્ષ્મી એટલે કે અનીતિનો, અધર્મનો, પાપનો પૈસો એ અલક્ષ્મીનું સ્વરૂપ છે. આવા ધનનો ઉપયોગ માત્ર વિલાસની પાછળ જાય છે. તે આવે છે, જાય છે, રડાવે છે, નાશ કરે છે. તે મજા કરાવે, થોડું સુખ, થોડો સમય આપે, પણ શાંતિ આપતું નથી. મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે માત્ર ધર્મને સાથે લઈ અને જાય છે, બીજું કંઈ સાથે જતું નથી. ધર્મ અને નીતિથી મેળવેલી મહાલક્ષ્મી જીવનમાં શાંતિ આપે છે. પરીક્ષિત કહે છે રૂકમણી હરણની કથા વિસ્તારથી સાંભળવાની મારી ઈચ્છા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, શ્રવણ કરો. મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના રાજા છે. તેને 5 પુત્રો અને 1 કન્યા છે. મોટા પુત્રનું નામ રૂકમી અને કન્યાનું નામ રૂકમણી છે. રૂકમણી સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર છે. ભીષ્મક રાજાની એવી ઈચ્છા હતી કે મારી કન્યાનું લગ્ન હું શ્રી કૃષ્ણની સાથે કરીશ, પણ પુત્ર રૂકમીએ વિરોધ કર્યો અને કહ્યું કે મારી બહેન હું ગોપાળને નહીં આપું, પણ તેનું લગ્ન હું શિશુપાળની સાથે કરાવીશ. સંસારીઓ ઈચ્છે છે કે અમારા જેમ સંસારમાં જ રહે, સંસારમાં રહેશે તો મને કામ આવશે, પ્રભુ સાથે પરણે પ્રભુનો થાય તો પછી તે મારા કામનો રહેશે નહીં. રૂકમી વિચારે છે કે શિશુપાળ મોટો રાજા છે, મારી બેન તેની સાથે પરણશે તો સુખી થઈ અને સંસારનું સુખ ભોગવશે, વળી શિશુપાળ મોટો રાજા હોવાથી તેની સાથેનો સંબંધ મારા કામમાં આવશે. રૂકમણીને ખબર પડી કે મારો ભાઈ જબરદસ્તીથી મારા લગ્ન શિશુપાળની સાથે કરાવવા માંગે છે, ત્યારે તે દુઃખ થયું. રૂકમણીને રાણી થવું નથી, રાણીનું સુખ તેને તુચ્છ લાગે છે, તેને તો પ્રભુની સાથે પરણવું છે. રૂકમીએ શિશુપાળને આમંત્રણ આપ્યું છે. શિશુપાળ જાન લઈને આવ્યો છે. શિશુપાળ કામી અને અભિમાની છે તેનો પુરાવો ભાગવતમાં મળે છે. લગ્ન કરવા નીકળ્યો ત્યારે ગણપતિની પૂજા પણ કરીને, તેથી લગ્નમાં વિઘ્ન આવવાનું છે. સાધારણ મનુષ્ય જ્યારે લગ્ન કરવા જાય છે ત્યારે તેની છાતી ઉપર કામ ચડી બેસે છે. ભગવાન છે ગોપાળ છે. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને સાચવનાર ભગવાન જીતેન્દ્રિય થઈ અને લગ્ન કરવા ગયા છે. અંતઃપુરની અંદર રૂકમિણી એક સુદેવ નામના બ્રાહ્મણને બોલાવે છે, જે કાયમ માટે આવતા હતા. તેને રૂકમિણીએ કહ્યું છે કે મહારાજ, મારું એક કામ કરો.
સુદેવ બ્રાહ્મણે કહ્યું કે તારી ઈચ્છા હોય તે કાર્ય કરીશ. ત્યારે રૂકમિણીજી કહે છે કે મારે શ્રી કૃષ્ણની સાથે લગ્ન કરવા છે. મેં 7 શ્લોકનો એક પત્ર લખ્યો છે. તે પત્ર તમે દ્વારકા જઈ અને શ્રી કૃષ્ણને આપી આવો. પરમાત્માને મારી ભલામણ કરજો, તમે બ્રાહ્મણ છો. એકનાથ મહારાજનો રૂકમિણીના લગ્નની કથા ઉપર ભાષ્ય છે. ભાગવતમાં રૂકમિણીના લગ્નની કથા 2 અધ્યાયમાં કરી છે. એકનાથ મહારાજે 18 અધ્યાય લખ્યા છે. તેઓ કહે છે કે આ શુદ્ધ જીવ રૂકમિણી અને શ્રી કૃષ્ણનું લગ્ન છે. ભાગવતના છેલ્લા દિવસે આ લગ્નની કથા આવે છે. જેને થોડા સમયમાં તક્ષકના કરવાનો હોય, તેનું મૃત્યુ થવાનું હોય, તેને લગ્નની વાતો સાંભળવાની હોય નહીં. કાળ સમીપ હોય, તેને લગ્નની વાતો ગમે પણ નહીં. યોગીઓમાં શ્રેષ્ઠ એવા પરમહંસ શિરોમણી સુખદેવજી આ લગ્નની કથા કરવા બેઠા છે. જેનું વાસનાનું વસ્ત્ર પડી ગયું છે. તેવા સુખદેવજી શું લગ્નની લૌકિક વાત, જેનું મરણ નજીક છે તેવા રાજા પરીક્ષિત અને બીજા અનેક સાધુ સંન્યાસીઓની સમક્ષ કરે? પણ ના, આ કથા કોઈ વર કન્યાના લગ્નની નથી. આ તો શુદ્ધ જીવ અને પરમાત્માના લગ્નની કથા છે. સુખદેવજી પરમહંસ છે. પરમહંસ તેને કહે છે કે જે પરમાત્માની સાથે પરણે છે, જેનું ઈશ્વરની સાથે મિલન થયું છે. સુખદેવજીનું લગ્ન મિલન પરમાત્મા સાથે થયું છે. અહીં ભાષા લગ્નની છે, પણ તાત્પર્ય એ છે કે જીવને ઈશ્વરની સાથે લગ્ન કરવાનું છે. જીવ અને ઈશ્વરનું મિલન છે. રૂકમિણીએ કૃષ્ણ પરના પત્રમાં લખ્યું છે કે મારે શું લખ્યું છે? रुक्मिणी उवाच श्रुत्वा गुणान् भुवन सुन्दर शृण्वतान्ते निर्वेश्य कल्य विवर्हैर् हरतोऽङ्गतापम् रूपं रसां ऋषिमता मखिलात् लाभम् त्वय्यच्युता विशति चित्तमता पत्रपं मे. રૂકમિણી એ પેલું સંબોધન કર્યું છે. શું કર્યું છે કે ભુવન સુંદર સુણવતાંતે. જો હજી પતિ થયો નથી એટલે પતિ કહી શકાય નહીં. હજી એમને કોઈ સંબંધ નથી એટલે કોઈ સંબોધન બીજું કરી શકાય નહીં. એટલે રૂકમિણીજીએ ભુવન સુંદરનું સંબોધન કર્યું છે. શ્રી કૃષ્ણને કહે છે કે મારે કામી પુરુષની સાથે પરણવું નથી. કામી રાજાઓ તો શિયાળવા જેવા છે, તેમનું તો નામ લેવું પણ મને ગમતું નથી. તેમની સામે જોવાની પણ ઈચ્છા થતી નથી. મારે કોઈ રાજાની રાણી થવું નથી. તમે નિષ્કામ છો, હું નિર્વિકાર છું. મારે તમારી સાથે પરણવું છે. નિષ્કામ શ્રી કૃષ્ણનું નિર્વિકાર રૂકમિણીની સાથેનું આ મિલન છે. શ્રી કૃષ્ણ રૂકમિણીના લગ્નની આ વાતમાં ભાષા લૌકિક છે, પણ તેની પાછળનો સિદ્ધાંત છે અલૌકિક છે. અલૌકિક સિદ્ધાંત સમજાવવા અલૌકિક ભાષા મળતી નથી, એટલે લૌકિક ભાષાનો સહારો લેવો પડે છે. વ્યાસજીની આદત છે કે તે થોડો ભાવ પ્રગટ કરે છે અને થોડો ગુપ્ત રાખે છે. તે વિચારે છે કે મનુષ્યને બુદ્ધિ આપી છે તો તે તેનો થોડો ઉપયોગ કરે. શ્રીમદ ભાગવતજીના શ્લોકો ઉપર ઊંડી નજરથી વિચારો.
શ્રીમદ ભાગવતના શ્લોકો ઉપર ઊંડો વિચાર કરનારાઓ એ નક્કી કર્યું કે આ કામ પ્રધાન લગ્ન નથી, આ કોઈ વધારે ભક્તિ કરે, પરમાત્માની સાથે પરણવાની, પરમાત્મા સાથેના મિલનની ઈચ્છા કરતો હોય તો ઘરના જ લોકો તેને ત્રાસ આપે. મીરાબાઈને ઘરના લોકોએ જ ત્રાસ આપ્યો. જેને પરમાત્માને પરણવું છે તેને ઘણા લોકોનો ત્રાસ સહન કરવો પડે છે. અને ત્યારે મીરા કહે વાવરને મરી હું શું કરું, જે આજે જીવે ને કાલ મરી જાય. હું તો વરુ મારા ગિરધર ગોપાલ, મારો ચુડલો અમર થઈ જાય. ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरी गाने लगी. ऐसी लागे लगन मीरा हो गई मगन, वो तो गली गली हरी गाने लगी. ऐसी लागे लगन मीरा हो गई मगन, वो तो गली गली हरी गाने लगी. हो गई मगन, वो तो गली गली हरी गाने लगी. कोई रोके नहीं, कोई टोके नहीं, कोई रोके नहीं, कोई रोके नहीं, कोई रोके नहीं, कोई टोके नहीं, कोई रोके नहीं, कोई टोके नहीं. मेरा गोविंद गोपाल गाने लगी, मेरा गोविंद गोपाल गाने लगी. वो तो गली गली हरी लगन, हो गई मगन, वो तो गली गली हरी गाने लगी. ऐसी लागी लगन हो गई मगन, वो तो गली गली हरी गाने लगी. ऐसी लागी लगन, ऐसी लागी लगन, ऐसी लागी लगन, लागी लागी लगन, लागी लागी लगन. ઘરના જ લોકો તેને ત્રાસ આપી. મીરાબાઈને ઘરના લોકોએ ત્રાસ આપ્યો હતો. જેને પરમાત્માને પરણવું છે તેને ઘણા લોકોનો ત્રાસ સહન કરવો પડે છે. ઈશ્વરની સાથે કોઈ પરણે તો તે સંસારી જીવને, ઈશ્વરની સાથે કોઈ પરણે તો તે સંસારી જીવને ગમતું નથી. સંસારી જીવ વિચારે છે કે સંસાર ભોગવે તો પોતાના કામમાં આવશે, સતત ભક્તિ કરશે તો અમારા કામમાં આવશે નહીં. અહીં રૂકમિણીના લગ્નમાં વિઘ્ન કરે છે, પરંતુ આવા વિઘ્નો સદગુરુ અહીં આગળ સુદેવ બ્રાહ્મણના આશ્રયથી દૂર થાય છે. રૂકમિણીનું જીવન સાદું છે, રાજાની દીકરી અને ઘરમાં ખૂબ સંપત્તિ હોવા છતાં જીવનમાં સાદાય છે. સુખદેવજીને થયું કે પરીક્ષિત છે આ લગ્નની વાત સાંભળે અને તેનું લગ્ન પણ ઈશ્વરની સાથે થાય તો ભલે એને તક્ષક નાગ કરડે. પરીક્ષિતની તન્મયતા આ લૌકિક વાત દ્વારા સિદ્ધ કરવી છે. સુદેવ બ્રાહ્મણ રૂકમિણીનો પત્ર લઈ દ્વારિકાના નાથની પાસે આવે છે. શ્રી કૃષ્ણે તેમનું સ્વાગત કરી પ્રયોજન પૂછ્યું છે. સુદેવ કહે છે કે રૂકમિણી એ તમને પત્ર આપવા મને મોકલ્યો છે. કન્યા તમારે લાયક છે, સૌંદર્ય કરતા સદગુણો વિશેષ છે. કન્યા સુશીલ અને ચતુર છે, તેની સાથે લગ્ન કરશો તો સુખી થશો.
શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનો પત્ર વાંચે છે. અક્ષર ઉપરથી જ મનુષ્યની બુદ્ધિની પરીક્ષા થાય છે. પત્રમાં બહુ વિસ્તાર કામનો નહીં અને બહુ સંક્ષેપ પણ કામનો નહીં. પત્રમાં શબ્દો થોડા પણ ભાવાર્થ પુષ્કળ ભર્યો હોય તે પત્ર કેમ લખવો તે પણ શ્રીમદ ભાગવતીમાં શીખવ્યું છે. રૂક્મિણીએ માત્ર 7 શ્લોકો લખ્યા છે. 6 શ્લોકોમાં શ્રી કૃષ્ણને 6 સદગુણોનું વર્ણન કર્યું છે. ખાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ બિલાત્મ તુલ્યમ ધીરાપતિમ કુલવતી ન વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોક મનોભિરામમ. ઐશ્વર્ય, વિદ્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય 6 સદગુણો અને 7મા શ્લોકની અંદર શરણાગતિ સ્વીકારી છે. શું કહ્યું છે? યસ્યાગ્રિપંકજરજ સ્નપનમ મહાન્તો વાંછન્ત્યુમાપતિરિવાત્મતમોપહત્यै યદહંબુજાક્ષનલભેય ભગવાદ પ્રસાદમ જય્યામસૂનુરતકું સાંસત જન્મ વિસ્યાત. આ જીવ છે 7મા શ્લોકની અંદર રૂક્મિણીજીએ શરણાગતિ સ્વીકારી છે. જીવ અતિ દીન થઈ પરમાત્માના શરણે જાય તો પ્રભુ તે જીવની ઉપેક્ષા કરે નહીં, પરંતુ જીવને પોતાના શરણે લે અને જીવ છે તે ધર્મના શરણે જાય તો શરણાગતિ સ્વીકારે તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શરણમાં રાખે. પત્રમાં શ્રી કૃષ્ણને 2 સુંદર સંબોધન કર્યા છે, અચ્યુત અને ભુવન સુંદર. જેને કામનો સ્પર્શ થતો નથી તે અચ્યુત અને જે નિષ્કામ છે તે જ સુંદર છે. કારણ એકવાર કામનો સ્પર્શ થયા પછી સૌંદર્યનો વિનાશ થાય. શ્રી કૃષ્ણ ભુવન સુંદર છે. જ્ઞાની પુરુષો મનને સમજાવે છે કે આ સંસાર સુંદર નથી, પણ સંસારને બનાવનાર સર્જનહાર સુંદર છે. સંસારની અંદર જે કઈ સુંદરતા દેખાય છે તે તો શ્રી કૃષ્ણના સૌંદર્યનો અંશ માત્ર છે. સંસાર એક કાર્ય છે અને પરમાત્મા એક કારણ છે. જગત સુંદર છે તો કારણ પણ અતિ સુંદર હોવું જ જોઈએ. વ્યક્તિમાં જે કઈ સુંદરતા દેખાય છે તે ઈશ્વરની સુંદરતાને કારણે દેખાય છે, એમ રોજ વિચાર કરવો જોઈએ. પત્રમાં કહે છે કે નાથ, તમારા સૌંદર્યની અને તમારા સદગુણોની કથા મહાત્માઓના મુખેથી સાંભળી છે અને તેથી જ મેં તમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તમારા સદગુણોએ મારું ચિત્ત છે ચોરી લીધું છે અને તેથી મારું મન છે નિર્લજ્જ થયું છે. હે નાથ, મારો આત્મા મેં તમને સોંપ્યો છે અને તમે નિષ્કામ છો ને હું નિર્વિકાર છું. મેં અનેક વ્રત તપ કર્યા છે તે જ મારી સંપત્તિ છે. તે સગળું હું આપને અર્પણ કરીશ, તમને સુખી કરીશ, આપ મારો સ્વીકાર કરો. પતિવ્રતા સ્ત્રીનો પતિ દુઃખી થઈ શકે નહીં. આ પ્રમાણે પોતાની બુદ્ધિનો પરિચય આપ્યા પછી પોતે કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે તેનો ઉપાય પણ બતાવ્યો છે. લખે છે કે મેં આત્મનિવેદન કર્યું છે, સિંહનો ભાગ સિંહ લઈ જાય તે યોગ્ય છે, પણ સિંહનો ભાગ જો કોઈ શિયાળ લઈ જાય તો સિંહની કીર્તિને કલંક લાગે. શિયાળ અને શિશુપાલ એ બેની રાશિ એક છે. તેનું નામ લેવું પણ મને ગમતું નથી. સિંહના ભાગને શિયાળ અડકે તે યોગ્ય નથી. તમે નરસિંહ છો. નાથ, જ્યારે હું પાર્વતીનું પૂજન કરવા જાઉં ને ત્યારે ત્યાં આવી મને રથમાં બેસાડી અને દ્વારકા લઈ જજો. મને ખાતરી છે કે આ દાસીનો આપ સ્વીકાર કરશો. પણ જો મારા અલ્પ પુણ્યને લીધે કદાચ તમે મને આ જન્મમાં ન સ્વીકારો તો હું આ શરીરનો ત્યાગ કરીશ. આપને મેળવવા 1000 જન્મ લઈશ, પણ તમારા સિવાય પર પુરુષને હું અડકીશ પણ નહીં.
મોહમાં મિલનની ઉતાવળ હોય પણ પ્રેમમાં અતિશય ધીરજ હોય છે. મારે કોઈ રાજાની રાણી થવું નથી, મારે તો નિષ્કામ પરમાત્માની જોડે પરણવું છે. હું લગ્ન કરીશ તો શ્રી કૃષ્ણની સાથે જ કરીશ. આમ પત્રના અંતમાં રૂકમણીએ પોતાનો દ્રઢ નિશ્ચય જણાવ્યો. આવો દ્રઢ નિશ્ચય હોય તો ભગવાન કેમ ન મળે? રૂકમણીનો પત્ર વાંચી શ્રી કૃષ્ણ દોડવા લાગ્યા છે. શ્રી કૃષ્ણ કેવા સરળ છે, કઈ પણ દીધું કે જેમ કન્યાને મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે તેમ મારે પણ તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. રૂકમિણી આમ તો ભગવાનની આદ્ય શક્તિ છે, તેમના શ્રી કૃષ્ણ વિના બીજા સાથે લગ્ન થઈ શકે નહીં. શ્રી કૃષ્ણે દારૂક સાથીને રથ તૈયાર કરવાનું કહ્યું છે. સુદેવ બ્રાહ્મણને રથમાં બેસાડી તેમને વંદન કરી પોતે પણ ગણપતિ મહારાજનું સ્મરણ કરી અને રથમાં બેઠા છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય સ્તુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગણપતિનું સ્મરણ કરી રથમાં પ્રયાણ કર્યું છે. સત્વરે વિદર્ભ નગરી પહોંચ્યા છે. સુદેવ બ્રાહ્મણ રૂકમિણીનો સંદેશો આપવા પહોંચ્યા. બ્રાહ્મણને હસતા આવતા જોઈ રૂકમિણીજી સમજી ગયા કે બ્રાહ્મણ છે એ કામ સિદ્ધ કરીને આવ્યા છે. રૂકમિણીએ બ્રાહ્મણના ચરણમાં પ્રણામ કર્યા છે. શ્રીધર સ્વામીએ તેમની ટીકામાં લખ્યું છે કે લક્ષ્મી રૂકમિણી તો બ્રાહ્મણના ચરણમાં વંદન કરે છે. બુદ્ધિ શક્તિના માલિક દેવ સૂર્ય છે. સૂર્યની ઉપાસના ગાયત્રી કરનાર, ટીકાર સંધ્યા કરનાર બ્રાહ્મણ કોઈ દિવસ મૂર્ખ રહેતો નથી કે દરિદ્રી રહેતો નથી. જો દરિદ્રી હોય તો માનવું કે તેને સૂર્યનારાયણનો શ્રાપ છે. સુદેવ બ્રાહ્મણે રૂકમિણીજીને કહ્યું કે બેટા, દ્વારિકાના નાથને લઈને આવ્યો છું. પ્રભુએ તારો સ્વીકાર કર્યો છે, ચિંતા કરીશ નહીં. તું અંબાજીની પૂજા કરવા જઈશ, ત્યાં દ્વારિકાનો નાથ રથને ઊભો રાખશે અને તને રથમાં બેહાડી દ્વારકા લઈ જશે. આ સાંભળી રૂકમિણીને આનંદ થયો. બ્રાહ્મણને વારંવાર વંદન કર્યા છે. હું તમારી શું સેવા કરું, તમને શું આપું? બ્રાહ્મણ કહે છે કે મારે કોઈ વસ્તુની જરૂર નથી. મેં જે કંઈ કર્યું છે તે તો કોઈ વસ્તુ લેવા માટે નહીં. મને કોઈ અપેક્ષા નથી. મારા તને આશીર્વાદ છે, તારો જય જયકાર થાય. તું બધી જ રાણીઓમાં શ્રેષ્ઠ થઈ પ્રભુની માનીતી થઈશ. સુદેવ બ્રાહ્મણે કંઈ લીધું નથી, ઉપરથી આશીર્વાદ આપ્યા. રૂકમિણી વિચારે છે કે પતિ તરીકે પરમાત્માને મેળવી આપે તેને હું શું આપી શકું? હું જન્મો જન્મ તેમના ઋણમાં રહીશ. આ બાજુ શિશુપાલ, જરાસંઘ વગેરે રાજાઓ સાથે આવ્યા છે. શિશુપાલનું ડાબું અંગ અને ડાબી આંખ ફરકે છે, અપશુકન થાય છે. વળી શિશુપાલે જ્યારે સાંભળ્યું કે કૃષ્ણ આવ્યા છે એટલે તેને બીક લાગી છે. જરાસંઘ તેને કહે છે કે તું શા માટે ગભરાય છે? મેં તેને એક વખત હરાવ્યો છે, 17 વખત શ્રી કૃષ્ણ તેને હરાવ્યો હતો. તે બોલતો નથી. તે વખતે રૂકમિણી ત્યાં આવ્યો છે અને કહે છે કે મારી બહેન પાસે એક ચકલું પણ ફરકી જઈ શકે નહીં, તેનું ધ્યાન રાખજો. બંદોબસ્ત કર્યો છે. મારા 12 પહેલવાનો તેને ઘેરીને ચાલશે. તેમ છતાં કોઈ તોફાન થશે તો આપણે લડી લઈશું. બીજી બાજુ રૂકમિણીજી સ્નાન, શૃંગાર, તુલસીની પૂજા કરી માતા પિતાને પગે લાગે છે. પિતાનું હૃદય ભરાયું છે. આ પુત્રી નથી પણ રાજલક્ષ્મી છે. મારી બહુ ઈચ્છા હતી કે તે ઘરમાં રહે તો સારું, પણ કન્યા એ તો પારકું ધન છે. રૂકમિણી પાર્વતીજીના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા છે. માતા પિતાને છેલ્લા વંદન કર્યા છે. 16 સખીઓથી ઘેરાય અને માતાજી નીકળ્યા છે. કામી રાજાઓ રૂકમિણીને જોવા આવ્યા છે પણ તેમને દર્શન થતા નથી. પાર્વતીનું મંદિર પહાડ પર છે. રૂકમિણી માતાજીની પૂજા કરે છે પણ મૂર્તિમાં દર્શન થાય છે શ્રી કૃષ્ણના. આ છે અનન્ય ભક્તિ. સર્વ દેવમાં પોતાના ઈષ્ટદેવને જુએ તે છે અનન્ય ભક્તિ. ગણપતિ મહારાજની પૂજા કરી છે. રૂકમિણીએ માતાજીના ચરણમાં માથું મૂક્યું છે. પ્રાર્થના કરે છે કે માં, હું તમારી રોજ પૂજા કરીશ પણ શ્રી કૃષ્ણ મારા પતિ બને એવું કરો. પાર્વતીજીની માળા રૂકમિણીના ગળામાં પડી છે. માતાજી આશીર્વાદ આપ્યા. શુભ સુકન થયા છે. રૂકમિણી પૂજા કરીને જ્યાં બહાર નીકળે છે. કામાંદ રાજાઓ રૂકમિણીને કુભાવથી જુએ છે. રૂકમિણીજીને આ ઠીક લાગ્યું નહીં. માતાજીને થોડો ક્રોધ આવ્યો છે. આમ
આંખમાંથી તેજ પ્રગટ કર્યું છે. તેજ સહન ન થવાથી રાજાઓને મૂર્છા આવી ખાડામાં પડ્યા છે. અને ત્યારે પ્રભુએ દારૂક સાચીને કહ્યું કે રથ ચલાવો. રૂકમિણીને રથમાં બેસાડી અને રથ જે દ્વારકાના રસ્તે પડ્યો છે. શિશુપાલને ખબર પડી. જરાસંઘ વગેરે રાજાઓને લઈ અને લડવા નીકળ્યો છે. આ બાજુ દાઉદજીને ખબર પડી છે શ્રી કૃષ્ણ રૂકમિણીજીનું હરણ કરવા ગયા છે. તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને યાદવ સેના સાથે તેમને રાતોરાત પ્રયાણ કર્યું. સમયસર પહોંચી શિશુપાલ તથા જરાસંઘની સેનાની સાથે યુદ્ધ કરી તેમની સેના છિન્ન ભિન્ન કરી નાખી. શિશુપાલ જરાસંઘ બીજા ભાડુતી રાજાઓ પણ જાન બચાવવા ભાગી ગયા છે. રૂકમિણી શ્રી કૃષ્ણ જોડે યુદ્ધ કરવા આવ્યો તો કૃષ્ણે તેને રથના થાંભલાની જોડે બાંધ્યો છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે મોટા ભાઈનો મારા પર કેવો પ્રેમ છે. મેં તો તેમને કહેલું નહીં, પણ તેમને ખબર પડી અને મારા માટે દોડતા આવ્યા છે. દાઉદે રૂકમિણીના કહેવાથી શ્રી કૃષ્ણ રૂકમિણીને છોડી દે છે. રૂકમિણી સાથે પ્રભુ દ્વારકા આવ્યા છે. પ્રભુનું હવે લગ્ન થવાનું છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે મારા માતા પિતાનો નંદ યશોદા છે. તેમના ખોળામાં હું રમતો હતો. મારી માં દ્વારકા ન આવે ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં. ઉદ્ધવજી પાસે પત્ર લખાવી ગોકુળમાં મોકલ્યો છે. ભાગવતમાં શ્રી કૃષ્ણના વ્રજ આગમનની વાત નથી, પણ બીજા ગ્રંથોમાં આપી છે. ગોકુળમાં નંદ યશોદાએ લાલાના આગમનની આશા છોડી નથી. ત્યાં કનૈયાનો પત્ર આવ્યો. લાલાના લગ્નની વાત સાંભળી બધા ખુશ થયા. નંદ બાબા વિચારે છે કે લાલો રૂબરૂ ગોકુળમાં કેમ આવતો નથી, કે જ્યાં સુધી ગોકુળ ન આવે ત્યાં સુધી મારે દ્વારકા જવું નથી. અમે વ્રજવાસીઓ પણ છીએ. કોઈ દિવસ વ્રત છોડીને બહાર ગયા નથી. તેના લગ્નના દિવસે અહીં બ્રાહ્મણોને જમાડીશું. નંદ બાબાએ પત્રનો જવાબ આપ્યો નથી. લગ્નનો સમય નજીક આવ્યો પણ ગોકુળમાંથી જવાબ આવ્યો નહીં. એટલે શ્રી કૃષ્ણ સમજી ગયા. શ્રી કૃષ્ણ બલરામ ગોકુળમાં પધાર્યા છે. વ્રજમાં પ્રવેશતા પહેલા સોનાનો મુગટ ઉતારી મોરપીંછ પહેર્યું છે. ગળામાં ગુંજાની માળા પહેરી છે. યશોદાના આંગણામાં આવી અને ઉભા છે. માને પ્રણામ કર્યા. માતાને જોતા શ્રી કૃષ્ણના અને શ્રી કૃષ્ણ જોતા જ માતાની આંખમાંથી અશ્રુની ધાર માએ લાલાને છાતી સરસો લગાવ્યો છે. હિબકા પડે છે. બંનેમાંથી કોઈ કઈ બોલતું નથી. છેવટે શ્રી કૃષ્ણે કહ્યું કે માં મને આવતા વિના તેની હું ક્ષમા માંગુ છું. પણ અહીંથી ગયા પછી એવો ફસાયો કે આવવાની ફુરસત પણ મળી નહીં. પણ માં તું દ્વારિકા નહીં આવે. માં હું તને લેવા આવ્યો છું. તું નહીં આવે તો તારો લાલો છે કુંવારો રહેશે. માં તું મારી સાથે ચાલ. શ્રી કૃષ્ણ બલરામને સાથે બેસાડી અને માએ નજર ઉતારી ગોકુળમાં મોટો ઉત્સવ કર્યો. અંતે નંદ અને યશોદા ગોપ અને ગોપીઓ વ્રજવાસીઓની સાથે દ્વારકાની અંદર પધાર્યા છે. રૂકમિણીના પિતા ભીષ્મક પણ ત્યાં આવ્યા છે અને માધવપુર મુકામની અંદર કર્યો છે. અને જ્યાં આગળ શ્રી કૃષ્ણ અને રૂકમિણીનું લગ્ન થયું છે. બ્રહ્માદી દેવતાઓ લગ્નનું મુહૂર્ત આપ્યું છે. અંતર પણ ધર્યો છે. દુર્વાસાના શાપથી દ્વારકાની અંદર શ્રી કૃષ્ણ રૂકમિણીની સાથે બિરાજતા નથી, પણ માધવપુર ઘેડની અંદર પરમાત્મા બિરાજે છે. આજે રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણના લગ્ન થવાના છે. એટલે જાનૈયા અને માંડવિયા બધા આવી ગયા છે. અને ત્યારે માધવપુર ઘેડની અંદર બહુ સુંદર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.
राजा रानिया मात पिता है ओ राजा रानिया मात पिता है तरत पाड़ीना तरत पाड़ीना क्या तारो या तारियो क्या मारे राजा कन्हैया कन्हैया राजा रे ओ कृष्ण कन्हैया जा अठी हवे तो नटवर नानो गंदी गायो कन्हैया जा कन्हैया जा આ રીતે હવે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન ગોઠવી જાય ને તુલસીજી આવી જાય ઓલા નાના બા લાલા કૃષ્ણ આવી હાલો ઉપર તારું તો આપણે તું બલરામજી છે આ બલરામજી છે આ બલરામજી છે આયા આવતા કે આયા આવતા બોલાવે છે કિસા હા બેટા આજ બોલાવે આયા આવતા આયા તો ચાંદલો કાઢે છે જી સરમ દીદીને આગળ ના હાલો આ કૃષ્ણ ભગવાન છે વાહ મોટા બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય હાલો તમે ઓલી બાજુ તું અહીંયા તું પાર થાય ભાઈ અહીંયા આ ટેબલ ઉપર લે બસ ત્યાં બેસી જજે આગળ આગળ ટેબલ ઉપર બસ બેસી જાઓ હવે હાલો હવે જો બલરામજી અહીં ઉભા રહે અહીંયા આવતો બલરામજી ઉપર શું જગ્યા કરી દે બલરામજી બલરામની જગ્યા નગર આમ ઊભા રાખી દો હા જો ભરતભાઈ ઓલી બાજુ બેન ભાઈ હાલ છે બલરામ ને ન્યા જ અહીંયા જતો રહો બલરામજી હાલો હાલો હા ઊભો રહેજે આ સંજયબેન કેવું તુલસીજી લઈને આવો કે આમ ઉપાડી બહુ બધા રાજાને બોલાવો હા બરાબર આ નીચું કરવું પડશે કે એમને બાકી છે લાવો ઠાકોરજી ન્યા મૂકી દીધું બધું એમ મૂકી દીધું હા એમને આ આસન સહિત દેજો એને બહુ પડ્યો ઉતાવળ અમારે પેલા બે ગયો સીધા હાલો, જરા કામ તુલસીજી. કર. બસ. ઊંચું નહીં જોતો તમે કાના ઊંચું જોજો હો, કૃષ્ણ કનૈયા તારી વાહળી ક્યાં ગઈ લા વનમાં ભૂલી ગયો છું હવે એમાં ઉતાર લે ને. બીજું ઉતાર લે. કાના. એ ઓલામાં જ ઉતારો આ છે ને ફોનમાં નહીં આવે બહુ બેઠું છે ને મોટાઈ પાડવા હા લેતા આવો, હાલો. આજે તો લેતા આવો. શું શું ઉભા રહો, બોલજો. શું લાવવાનું છે? ના ના નથી લાવવાનું, નથી લાવવાનું.
થોડી જગ્યા કરજો ને સંજયભાઈ ની આ બેસે છે હાલો પોકેટમાં ચલો નહીં મળે રિમોટ નહીં મળે રિમોટ આનાની અંદર એની અંદર એક રિમોટ છે કાઢો બસ ઈ ઠાકોરજી જે થતા હોય ને હાલો થોડું આગળ જાઓ સંજયભાઈ તમે થોડું પાછળ નીકળ થોડા પાછળ બધા પાછળ બધું લઈ લીધું પાછળ ઉતાર્યું આપણે વિડીયો તમે લીધો બધા તમારા આખે